મોરબીમાં રેન્જ આઈજી, જિલ્લા એસપી તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। વ્યાજખોરોનો ત્રાસ અને કોઈ પણ પ્રકારની રજૂઆત મામલે લોકોને બોલાવવામાં આવ્યા હતા। આ લોક દરબારમાં અનેક લોકોએ પોતપોતાની અલગ અલગ સમસ્યાઓ અંગે રજૂઆત કરી। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પોલીસને સાથે રાખી અને તમામ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી। પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી। સાથોસાથ મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત આવી હતી। તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે, સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે। 38 કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં 19 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે। એ સાથે સાથે આજે જે મીટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોય તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં 2 પીઆઈની વધારે નિમણૂક કરશું। હજુ અમારી પાસે 200 જેવી ફરિયાદો પેન્ડિંગ છે એસોસિએશનમાં અને ટોટલ 400 કરોડની એમાઉન્ટ છે। આ પણ એકી સાથે આપવા માટે આઈજી સાહેબે કાંતિભાઈ દોલજીભાઈએ સૂચના આપેલ છે કે એકી સાથે તમે બધી અરજી આપી દો। સ્ટાફ ઘટતો હશે એસઆઈટીમાં તો અમે સ્ટાફ વધારી અને તુરંત આની પાછળ કાર્યવાહી કરશું અને જેમ બને તેમ ઝડપી રિકવરી થાય એ માટે તમામ પ્રયત્નો કરશું। પહેલી જમીનની અમારે જમીન વેચી હતી અને એમણે લીધી, બીજા 4-5 માણસો દ્વારા લખા કરાવી નાખ્યું। લખા કરાવ્યું એટલે કે બોલો કે આનો શું લખત તો કે 85 લાખ તો કે 20 લાખ આવેલા અને પાછળ બાકી અમે 3 માસમાં હાલી દઈએ, 3 માસમાં હાલી દઈએ તો અત્યારે 4 વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે મને તો જે રજૂઆત કરવા આવ્યા છે એ બચારા એવા માણસ હતા કે એને આપણે હેલ્પ કરવી પડે અને એમાં મને કહેતા પણ આનંદ થાય કે અત્યારે નવો મુદ્દો આવ્યો, માનો ફરિયાદ કરી હોય। હિન્દુઓ પર અત્યાચારનો મોરબીમાં વિરોધ કરાયો। હિન્દુ અસ્મિતા મંચે કલેક્ટર કચેરી બહાર એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું। બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની રક્ષા કરવાની માંગ સાથેના બેનરો દેખાડવામાં આવ્યા। હિન્દુ અસ્મિતા મંચે આ મામલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જે મોરબી કલેક્ટરને આપવામાં આવ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવા અને પીડિતોને ન્યાય અપાવવાની રજૂઆત કરાઈ। સાથે જ આ મુદ્દાને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરાઈ। મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર શ્રી દ્વારા ભારતના માનનીય વડાપ્રધાન શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આમાં ડિપ્લોમેટિકલ વર્ક કરી અને જે કાંઈ કરવું પડે એ યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાં વસતા હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેમને રોકવામાં આવે। ખાસ કરીને ત્યાંના ઘરમાં પુરુષોને મારીને બહેનો ઉપર અત્યાચાર ગુજારે છે અને તેને ધર્માંતરણ કરવા માટે દબાવ આપવામાં આવે છે। તો ખાસ કરીને અત્યાર સુધી આશરે 10,000 જેટલા બાંગ્લાદેશમાં હિન્દુ માતાઓ બહેનો ઉપર અત્યાચાર ગુજારીને આશરે એટલી સંખ્યામાં હિન્દુઓના માતા બહેનો ઉપર અત્યાચાર ગુજરી રહ્યો છે। તો અમારી એક જ માંગ છે કે તેના ઉપર રોક આવે અને હિન્દુઓ